મેળામાં રાજુડીનો નેણો લાગે છે એ ગુજરાત, જ્યાં આંખની આંખના ગીતો ગોળાય છે એ ગુજરાત, માફાળા ગાડાની કુસરી જેવું નક્કર ગુજરાત, ફળફળતા ડોગરા જેવું નરમ અને માફાળા ગાડાની જેવું નક્કર ગુજરાત, શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબર પર સાચવીને બેઠેલું ગુજરાત, કેડિયાની ફાટફાટ છતી કસોને છોડતું ગુજરાત. હું શિક્ષણમાં આવતી વખતે યુસુફ પઠાણની કાંડાની ફૂલી ગઈ લકમાં ધસમસું છું. હું પરેશ રાવલના ચહેરા પર અંકાતું રમણીય સ્મિતમાં ઝગમગું છું. હું હેમુ ગઢવીના કસુમિલ કંઠનો અસાડીલો ટહુકો છું તો કલ્યાણજી ભાઈએ વાયોલિન પર છેડેલી બીનનો સરપીલો તાન છું. હું દામોદરપુરની પાડીએ ગિરનારની પરોઢમાં કેસર ગોળતું નશીનું પ્રભાત્યું છું. હું ભારતની વાકી પાકલડીનું ફૂમતું છું. અરે સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ હું એવું રાજ્ય છું જેને બે રાષ્ટ્રના રાષ્ટ્રપતિઓ સર્જ્યા છે. મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી મોહમ્મદદાસ કરમચંદ ગાંધી અને મોટી પાનેલીમાંથી મોહમ્મદ અલી જીન્હા. મારામાં જગતના ઇતિહાસને પડવું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે. તાનસેનને ઉઠેલા દિલ્હીમાં દાહને વડનગરમાં સમાવી દેવાની અમીરાત છે. મારી ધરતીને છાતી ચીરીને નકશો કંડારનારા યુનિજાલ યાજ્ઞિક વસે છે અને તે જ નકશાને એક ઝાંટકી ફેરવી દેનારા સરદાર પટેલ પણ વસે છે. મારા ભારતના સંતાનો વિના તો ફિલ્મ ક્ષેત્રનું કાંઈ અસ્તિત્વ જ નથી. મહેમદ ખાનથી મોહમ્મદ દેસાઈ અને આસિયા ટાંકિયાથી હિમ્મત રેશમિયા. મારી છાતી પર પેદા થનારા અને મારી ગોદમાં માથું મૂકીને દેહ ત્યાગ કરવો ગમે છે. કુરુક્ષેત્ર વચ્ચે ગીતા સંભળાવનાર યોગેશ્વર તેમજ શરદ પૂનમની રાત્રિએ ગોપીઓને નચાવનાર મુરલીધરનો હું ઘર છું. હસ્તિનાપુરને સિંહાસનને ધ્રુજાવનાર સુદર્શન ચક્ર છું. અરે વાલા, હું ગુજરાત છું.